समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। धर्मं शरणं गच्छामि। 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 ॐ शान्ति शान्ति शान्ति। તો ફરીથી એકવાર બધા સ્થાનિક કાર્યકર્તાઓને ફરીથી કહેતો જાઉં છું કે જલા બાપાને વિરાજમાન કર્યા જ છે, તો એનું ખાલી આ વાક્યને હંમેશા યાદ રાખજો કે રામ નામ મેં લીન હૈ દેખત સબ મેરા. તો આ મુખ્ય વાક્ય છે કે બધામાં જ રામ જોવાના પ્રયાસ કરજો, તો પછી આ દુશ્મનીઓ એમને એમ મટી જાય. કારણ કે બધામાં જ જો રામ હોય તો પછી દુશ્મની કરવાનો પ્રશ્ન રહેતો નથી. તો જે જલા બાપાને માનતા છે તો એ વાક્યને હંમેશા લઈને ચાલજો. આમાં તમારા આખો શાસ્ત્રનો સાર આવી જ જાય, એમાં દુર્શંકાનું કામ નથી. તો રામ નામ મેં લીન હૈ દેખત સબ મેરા તાકે પદ વંદન કરો જય જય શ્રી. બોલો જલારામ બોલો વીરબાઈ માત કી જય. તો આપણે બધા જ ભક્તો શાંતિથી ભગવાનના દર્શન કરીને જલા બાપાના દર્શન કરીને પછીથી આપણે બધા શિસ્તબદ્ધ રીતે મહાપ્રસાદમાં જઈએ. કોઈને કદાચ આજે થોડો વિલંબ થયો છે પણ કોઈને જલ્દી ખાવાની ટેવ છે તો તે આજનો દાડો ક્ષમા કરજો, કારણ કે આજનો આ કાર્યક્રમ પરિપૂર્ણ થવાનો છે. તો ભૂદેવોને ભગવાનને અને બધા જ ભક્તોને વંદન કરીને આજનો કાર્યક્રમ અહીંયા આપણે આ પ્રસાદ આપી દેની. અને આજે શિવલીથી પ્રસાદ આવેલો એટલે ભગવાને આપણા પર કૃપા કરેલી. તો બધા શિસ્તબદ્ધ રીતે દર્શન માટે જજો.